બનાસકાંઠાના ડીસામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકો ભારે હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે। ડીસા જનસેવા કેન્દ્ર પર લોકો વહેલી સવારથી નાના બાળકોને સાથે લાવીને લાઈન લગાવી રહ્યા છે। તેમ છતાં લોકોના નંબર ન આવતા 5-5 દિવસથી ધક્કા ખાવા માટે લોકો મજબૂર બન્યા છે। નંબર આવી જાય માટે લોકો વહેલી સવારે જ લાઈન લગાવે છે। તેમ છતાં જનસેવા કેન્દ્રમાં ટોકન મળતું નથી। નંબર આવે છે અને ટોકન પૂર્ણ થઈ જતી હોવાનો લોકોનો આક્ષેપ છે। અરજદારો જણાવે છે કે જનસેવા કેન્દ્ર ખુલતાની સાથે જ 50 ટોકનનું વિતરણ થઈ જાય છે અને ફરી બીજા દિવસે ધક્કો ખાવો પડે છે। આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે નીકળે તે માટે અન્ય સેન્ટરો ફાળવવાની માંગ હાલ લોકો કરી રહ્યા છે। દિવસથી આવે છે સાહેબ, એવો થોડું ચાલે, એવું ધક્કા ખાવાનું હોય રોજ રોજ। છોકરીઓ બિચારી સાહેબો પસકે છે, આધાર કાર્ડ લાવો, અપલોડ કરાવો છે જવાનું, તો આવી રીતના ધક્કા ખાઈ ખાઈને વસ્તીને મરવાના ધંધા છે। ગરીબોને બિચારાને 100 જણાની લાઈનો લાગે, પછી ઘરે જો 3 દિવસથી આવે છે, લાઈનો લાગી છે ને પછી 10 ના વાગીને ઘરે મેળવી, એવું થોડું ચાલે। આવી છે વિચાર સરકાર છે, છોકરાને ચલાવે છે શું? તમે કેટલા વાગે આયા આજે? સવારમાં વહેલા આવ્યા છે, 7 વાગે 6 વાગે। આ બેન ને ચેડી છે અમે તો નહીં આવ્યો। હવે કે છે પેલેથી હોય જો એમ ધક્કા થોડા ખાવાના। આવી ચીવી સરકાર તમારી છે, ગરીબન બિચારાને કશું ના થવા દે। છોકરાના આધાર કાર્ડ કઢાવવું તો સાહેબ ને કરતા નહીં ને શનિવારના ધક્કા ખાઈએ અને સ્કૂલમાં સાહેબ કાગડે મોકલે, સ્કૂલ થી કાગડે પાછા આવે કે અભડે કરેલા સાહેબ હોય કોમ થતું હોય તો સાહેબ સ્કૂલ આગળ છોકરો પોકે ને ડગલું પડે ને, એટલે પાછા શનિવારના હેરાન થઈએ ને 5 દાડા હોય કે ના તો બીજા દાડા માણસો આવે, એટલે આવે ને 6 વાગે બધા તો 100 માણસ ભેગા થાય। હવે 6 માણસ ભેગા કેવી રીતે સેમન લેવો? એટલે 50 ચીઠી બનાવે ને 50 ચીઠી બીજા માણસો ઘેર જતા રહે। આધાર કાર્ડ નવું બનાવે અપડેટ કરવા માટે, બીજું કે ઘણા બધા કામ છે સરકારી કામ, પણ અહીંયા આવીએ ત્યારે કે 50 ટોકન જ આપે છે અને બીજા અહીંયા લાઈન કતાર તો 100-150 માણસની હોય અને દાડામાં ખાલી 50 બીજા પબ્લિક જાય ક્યાં? હવે એના માટે હવે શું કરવું આગળ કાર્યવાહી? તમારે નીકળ્યું કે નહીં આધાર કાર્ડ? અમારે તો સાહેબ કેટલા દિવસથી ધક્કા ખાઈએ, પણ એ પબ્લિક હોય પછી પબ્લિકની વચ્ચે તો ઘુસાય નહીં અને આપણે સાહેબ રોજગાર છૂટક કામ કરવા વાળા છે સાહેબ, કોઈ સરકારી ખાતા કામ કરતા નથી અમે। એટલે નહીં નીકળ્યું એમ? ના નીકળ્યું નથી સાહેબ। હા, અપડેટ કરાવવાના છે સાહેબ, અપડેટ કરાવવાના છે કેવાયસી નાના છોકરા બેવા દેતા નહીં સાહેબ, એ માટે। હાલ શું થયું? આધાર કાર્ડ બન્યું કે નહીં? નહીં બન્યું, કેમ? 2 વર્ષથી આ જો સાહેબ બતાવો તમે ફીલી એની। કેટલા દિવસથી આવો છો? કાલથી 2 દિવસથી આવો? 2 દિવસ। શું કે છે આધાર કાર્ડ કઢાવવા આવો? નહીં, હવે નંબર આયા, હવે 50 કૂપન આપતા હે, બરોબર, પછી કે હવે કાલે આવશો। અત્યારે સવારે કેટલા લોકો ઉભા હતા? અત્યારે સવારે 100 લોકો હોય છે। બરોબર। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી આધાર કાર્ડને લઈ લાંબી લાઈનો લાગી રહી છે। જનસેવા કેન્દ્ર હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં આધાર કાર્ડ નીકળતા હોય છે ત્યાં સવારથી જ લોકો અહીં લાઈનોમાં ઉભા રહેતા હોય છે। મોટી સંખ્યામાં અહીં સવારથી જ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અહીં લાઈનોમાં લાગતા હોય છે, પરંતુ જે પ્રમાણે અહીં માત્ર 50 જેટલા ટોકન આપી અને લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવે છે, તે સિવાય અન્ય જે લોકો હોય છે તેમને છેલ્લા 5 દિવસથી અહીંથી ધક્કા ખાવા પડે છે અને જેને લઈ અહીંના જે વાલીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ શાળામાંથી તાત્કાલિક ધોરણે નાના બાળકોના જે આધાર કાર્ડ છે તે અપડેટ કરાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે અને બીજી તરફ કહી શકાય કે જે આધાર કાર્ડ સેન્ટર છે જ્યાં આધાર કાર્ડ બને છે ત્યાં અત્યારે માત્ર સવારથી સાંજ સુધી 50 જેટલા ટોકન આપી આધાર કાર્ડ બનાવવામાં આવતું હોવાના કારણે અહીંના લોકો છેલ્લા 5 દિવસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અહીંના લોકો માંગ કરી રહ્યા છે કે વહેલી સવારથી જે પ્રમાણે આધાર કાર્ડ સેન્ટરો પર લાઈન લાગે છે તે પ્રમાણે અન્ય જગ્યાએ પણ વધુ જે આધાર કાર્ડ બનાવવા માટેના જે મશીનરી હોય છે તે મૂકવામાં આવે, જેથી જે વારંવાર છેલ્લા 5 દિવસથી જે નાના બાળકો અને વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તે ન થઈ શકે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।